રોડ થાય? રેલવે ક્રોસિંગ 65 નંબર પર જે ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે એ ખરેખર એક વિઝન વગરનો ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. ખરેખર એ ઓવરબ્રિજ જ્યાં આગળ પૂરો થાય છે ત્યાંથી 270 જ મીટર અલીપુરા 4 રસ્તા છે. આ જે બ્રિજ બનવાનો ફક્ત રેલવે ક્રોસ કરવા માટે જ બનવાનો છે, પણ પછી ટ્રાફિક જામ થવાનો છે અલીપુરા 4 રસ્તા પર. તો આ ઓવરબ્રિજ થોડો લંબાઈને અલીપુરા 4 રસ્તા ઉપરથી લઈ તાલુકા સેવા સદન સુધી ઉતારી દેવામાં આવે તો એક મિની બાયપાસ મળે અને અલીપુરા 4 રસ્તે કાયમ માટેનું જે ટ્રાફિક જામની સમસ્યા છે એ ટ્રાફિક જામની સમસ્યા ક્યારેય ના રહે, કાયમની એ સમસ્યા દૂર થઈ જાય. એટલા માટે અમે અહીં રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે જ્યાં સુધી આ ઓવરબ્રિજ અલીપુરા 4 રસ્તા ક્રોસ કરીને તાલુકા સેવા સદન સુધી ના ઉતારવામાં આવે ત્યાં સુધી આ બ્રિજનું કામ બંધ રાખવામાં આવે. અથવા બીજો વિકલ્પ અમે આપ્યો છે કે એનો સંપૂર્ણ એક બાયપાસ બની જાય પહેલાં, અને એ બાયપાસ પરથી જ બધા ભારવાહનો નાના વેહિકલો જઈ શકે. જેવી રીતે પાવાગઢમાં બાયપાસ બન્યો તો પાવાગઢનો વિકાસ થયો, એવી જ રીતે એવો જ બાયપાસ બને કે બોડેલીનો પણ વિકાસ થાય. અને બાયપાસ બને અને પછી જો ઓવરબ્રિજ બને તો બહુ સારું એક વિઝનવાળું પગલું કહેવાય. એટલે અમે બીજી રિક્વેસ્ટ એ કરી છે, પહેલાં બાયપાસ બનાવો અને પછી રેલવે ઉપરનો ઓવરબ્રિજ બનાવો. એ વિનંતી કરવા માટે અમે કલેક્ટર પાસે આવ્યા હતા.